વિરામ પછી આપનું સ્વાગત છે। અમદાવાદની સમરસ હોસ્ટેલના ભોજનમાંથી નીકળ્યું છે પ્લાસ્ટિક। ખીચડીમાંથી પ્લાસ્ટિક નીકળ્યાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ સામે આવ્યો છે। કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓએ પ્લાસ્ટિકનો વિડીયો પણ કર્યો છે વાયરલ। અગાઉ પણ સમરસ હોસ્ટેલ ભોજનાલય મુદ્દે આવી ચૂકી છે અનેક ફરિયાદો અને તે વિવાદમાં પણ સપડાઈ હતી। તો સમરસ હોસ્ટેલના ભોજનમાંથી આ પ્રકારનું પ્લાસ્ટિક નીકળ્યું હોવાનો વિદ્યાર્થીઓનો આક્ષેપ સામે આવ્યો છે। કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓએ આનો વિડીયો બનાવી અને કર્યો છે વાયરલ। ભોજનની ગુણવત્તા સામે અનેક મોટા સવાલો અગાઉ પણ સમરસ હોસ્ટેલ ભોજનાલય મુદ્દે આવી ચૂકી હતી વિવાદમાં। જોઈ શકો છો ખીચડીમાંથી કેટલું મોટું પ્લાસ્ટિકનો ટુકડો નીકળ્યો છે। વિદ્યાર્થીઓએ આનો વિડીયો બનાવીને વાયરલ કર્યો છે। તેમનો દાવો છે કે ખીચડીમાંથી જ આ પ્લાસ્ટિકનો ટુકડો નીકળ્યો છે। કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓએ આ પ્રકારનો વિડીયો વાયરલ કર્યો છે। સમરસ હોસ્ટેલનું ભોજનાલય જ્યાંની ખીચડી આરોગવા જતા વિદ્યાર્થીઓને હાથમાં પ્લાસ્ટિક આવી ગયું। સમરસ હોસ્ટેલ જ્યાં અનેક વિદ્યાર્થીઓ રહેતા હોય છે। ભોજનની ગુણવત્તા સામે અગાઉ પણ વિવાદ ચોક્કસ થઈ ચૂક્યો છે, ત્યારે આજે ફરી એક વખત આ જ હોસ્ટેલમાંથી એક નવો જ વિવાદ સામે આવ્યો છે। વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે, આક્ષેપ લગાવ્યો છે કે તેમને પીરસાયેલી ખીચડીમાંથી આટલું મસ્ત મોટું પ્લાસ્ટિક નીકળ્યું છે। અમદાવાદનો બનાવ, સમરસ હોસ્ટેલના ભોજનમાંથી આટલું મોટું પ્લાસ્ટિક નીકળ્યું। વિદ્યાર્થીઓએ આ દાવો કર્યો છે, તેમણે એનો વિડીયો બનાવીને કર્યો છે વાયરલ। અમદાવાદની સમરસ હોસ્ટેલનું વિદ્યાર્થી છાત્રાલય જ્યાં આવ્યું છે ભોજનાલય, જ્યાં ખીચડી પીરસવામાં આવી। આ જ ખીચડીમાંથી નીકળ્યો છે પ્લાસ્ટિકનો આ મસ્ત મોટો ટુકડો। કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓએ આ પ્રકારે વિડીયો બનાવીને કર્યું છે વાયરલ। જોકે ભોજનની ગુણવત્તા સામે અગાઉ પણ અનેક વિવાદ થઈ ચૂક્યા છે, આક્ષેપો લગાવાઈ ચૂક્યા છે, ત્યારે ફરી એક વખત અમદાવાદની સમરસ હોસ્ટેલના ભોજનમાંથી નીકળ્યું છે પ્લાસ્ટિક। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નરેન્દ્ર। કેટલી સચ્ચાઈ હોઈ શકે છે વિડીયોમાં, અને જો સચ્ચાઈ છે તો તંત્ર શું કરી રહ્યું છે? જી, ગુજરાત યુનિવર્સિટીની આ સમરસ હોસ્ટેલ આવેલી છે અને રાજ્ય સરકાર દ્વારા તમામ જે યુનિવર્સિટીઓ છે ત્યાં આ પ્રકારની હોસ્ટેલો બનાવવામાં આવી છે અને સમરસ હોસ્ટેલને લઈને છેલ્લા ઘણા સમયથી આ જ પ્રકારનો એક વિવાદ રહ્યો છે કે એના જે ભોજનાલયો છે એ સ્વચ્છ નથી અને વિદ્યાર્થીઓની વારંવાર ફરિયાદો રહેતી હોય છે કે હાઇજીન ફૂડ નથી મળતું, અને એની એક સાબિતી આપતો આ એક વિડીયો સામે આવ્યો છે કે જેમાં અમદાવાદની જે સમરસ હોસ્ટેલ છે એમાંથી એક વિદ્યાર્થી ખીચડી ખાઈ રહ્યા હતા અને એમાંથી પ્લાસ્ટિક મળી આવ્યું છે। એને લઈને કુલપતિ સુધી આ ફરિયાદ થઈ છે અને આગામી સમયની અંદર એ સંદર્ભની અંદર તપાસ પણ જરૂરથી કરવામાં આવશે। પરંતુ જે કેટરર્સ છે એની ગંભીર બેદરકારી આમાં સામે આવતી જોવા મળી રહી છે કે જે પેકેટ છે એ ખોલવામાં એમના દ્વારા ભૂલ કરવામાં આવી અને ત્યારબાદ આ પ્લાસ્ટિક એમાં રહી ગયું હતું અને વિદ્યાર્થી દ્વારા આ વિડીયો બનાવીને એને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે। જી, જાણકારી બદલ। તો કુલપતિ સુધી રજૂઆત અને ફરિયાદ કરવામાં આવી હોવાના સમાચાર છે। હાલમાં તપાસ પછી સત્ય સામે આવશે, પરંતુ હાલ તો વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે તેમની ખીચડીમાંથી આ પ્લાસ્ટિકનો મસ્ત મોટો ટુકડો નીકળ્યો છે।